નમસ્તે બેટા. 11મા ધોરણમાં આપણે હવે રેડોક્સ પ્રક્રિયાનો જે પાઠ ચાલી રહ્યો છે એની અંદર રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. રેડોક્સ પ્રક્રિયા તમને આપેલી છે. પ્રક્રિયકો આ બાજુ છે, નિપજો આ બાજુ છે. અનબેલેન્સિંગ છે, ઉપર નીચે છે. એનું શું કરવાનું છે? અનબેલેન્સિંગનું બેલેન્સિંગ કરવાનું, એટલે કે સંતુલન કરવાનું છે. એ સંતુલન કરવાની રીતો બે છે. એક છે અર્ધ પ્રક્રિયાની રીત અને બીજું છે ઓક્સિડેશન આંકની રીત. પહેલાં હું અત્યારે તમને ઓક્સિડેશન આંકની રીતે કઈ રીતે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવો એ વસ્તુ બતાવું છું, અને પછી અર્ધ પ્રક્રિયાની રીતે પછી કરીશું. મેં અહીંયા 3 પ્રક્રિયાઓ લખેલી છે. જુઓ, પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે કે ત્રીજી પ્રક્રિયા, આમાં કોઈ પણ બે પ્રક્રિયાનું આપણે સંતુલન કરીએ અને એક પ્રક્રિયા તમે હોમવર્ક માટે ઘેરે કરજો. પણ હું તમને જે રીત બતાવું ને બેટા, એ બેઝથી જજો. એક સમજીને આપણે આખી રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સિંગ કરીશું. હવે પહેલાં હું પ્રક્રિયા જે પહેલી છે ને એને લખું છું. અહીંયા જો, Cr2O7 Cr2O7 -2 પ્લસ SO3 -2, એમાંથી બને છે Cr+3 પ્લસ SO4 -2, અને માધ્યમ છે એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે. ફરીથી જલ્દી કરી લઈએ. Cr2O7 -2, SO3 -2, Cr+3 અને SO4 -2. હવે જો પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સિંગ કરો ને ત્યારે તમારે આ રીત છે, આ ઓક્સિડેશન આંકની રીત છે. તમે બેલેન્સિંગ કરવા જશો, એક ઘટકનું ઓક્સિડેશન થશે, એક ઘટકનું રિડક્શન થશે. ઓક્સિડેશન આંકમાં અનબેલેન્સિંગ થશે, એટલે ઓક્સિડેશન આંકને આપણે બેલેન્સ કરવો પડશે. આવું હોવું જોઈએ કે નહીં? કારણ કે પ્રક્રિયાને તમે બેલેન્સ કરો છો, અને એ પણ પછી રેડોક્સ પ્રક્રિયા છે. સામાન્ય પ્રક્રિયામાં ફક્ત પરમાણુના બેલેન્સ કરી નાખો તો ચાલે, પણ રેડોક્સ પ્રક્રિયામાં તો શું હોય બેટા, કે એકનું ઓક્સિડેશન થતું હોય, બીજાનું રિડક્શન થતું હોય, તો ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય, કોઈકના રિડક્શન થતું હોય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય, તો ઓક્સિડેશન આંકને બેલેન્સિંગ કરવું જરૂરી છે. એટલે આમાં એક સ્ટેપ એ આવશે. શું? ઓક્સિડેશન આંકનું બેલેન્સ કરવું. હા, ઓક્સિડેશન આંક એટલે શું? પરમાણુ ઉપર રહેલો ધનભાર અથવા તો ઋણભાર. એનો મતલબ કે ધનભાર ને ઋણભારને તમે વધઘટ કરો તો એનો કે વીજભાર, પ્રક્રિયકો તરફનો વીજભાર અને નિપજો તરફનો વીજભાર, એ પણ પાછું અનબેલેન્સિંગ થાય, તો એને પણ બેલેન્સિંગ કરવો પડે. આમ સામાન્ય પ્રક્રિયામાં તો પરમાણુનું જે બેલેન્સ કરવાનું છે એ તો આમાં છે જ. ઉપરાંતનું બીજું શું છે કે ઓક્સિડેશન આંકને પણ બેલેન્સ કરવાના અને વીજભારને પણ બેલેન્સ કરવાના છે. તો આના માટેની હું તમને રીત જે તમને કરાવું ને એ રીતે તમે કરજો, એટલે કોઈ જાતનો તમે પ્રોબ્લેમ નથી. બધી પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તમારી બેલેન્સ થઈ જશે. પહેલું સ્ટેપ પછી આપણે આગળ જઈએ છીએ. જે પ્રક્રિયા લખેલી છે એમાં માધ્યમ છે. જુઓ, માધ્યમ છે એસિડિક માધ્યમ. જ્યારે તમારે વીજભારનું બેલેન્સ કરવું હોય ને ત્યારે માધ્યમનો ઉપયોગ કરવાનો. જો એસિડિક માધ્યમ હોય તો H+ યોગ્ય દિશામાં આ બાજુ પ્રક્રિયકો તરફ અથવા આ બાજુ નિપજો તરફ યોગ્ય દિશામાં H+ ઉમેરો. કેમ કે તમારું માધ્યમ કેવું છે? એસિડિક. એસિડ હંમેશા શું આપે? H+ આપે. એટલે બેલેન્સિંગ કરવામાં તમે જ્યારે વીજભારનું બેલેન્સિંગ કરો ત્યારે યોગ્ય દિશામાં H+ મૂકી શકો. જોજો હા બેટા, H+ જ મૂકી શકો, OHનો ઉપયોગ નહીં કરી શકો. H+ ને યોગ્ય દિશામાં મૂકો તો સામેના પોર્શનમાં વીજભાર બેલેન્સિંગ થવો જોઈએ. એ બધી વસ્તુ આગળ આવશે એટલે વધારે ખ્યાલ આવી જશે. ફરીથી આખી પ્રક્રિયા આપેલી છે. માધ્યમ શાના માટે આપેલું છે? આપણને વીજભારનું બેલેન્સિંગ કરવા માટે. હવે શું કરો છો એ ધ્યાનમાં રાખજો. શું કરો છો? રેડોક્સ પ્રક્રિયાનું બેલેન્સિંગ કરો છો. તો પહેલું એ કરો, પહેલાં તો નક્કી તો કરો કે કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન થાય છે. એના માટે સ્પેશિયલ પહેલાં તો ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુનો ઓક્સિડેશન આંક લખો અને નક્કી કરો કે કોનું ઓક્સિડેશન થાય છે ને કોનું રિડક્શન થાય છે. હવે જો એમાં તમને ઓક્સિડેશન મળ્યું,
રિડક્શન ન મળ્યું કે પરમાણુ મળતો જ નથી, રિડક્શન કોનું થાય છે, અથવા તો રિડક્શન મળી ગયું કે આ પરમાણુ રિડક્શન થાય છે પણ ઓક્સિડેશન નથી મળતો, કયું પરમાણુનું ઓક્સિડેશન થાય છે એ નથી મળતો, તો એવા સમયે જ ફક્ત તમે ઓક્સિજન ને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક લખો અને નક્કી કરો કે હા આનું ઓક્સિડેશન થાય છે અથવા રિડક્શન થાય છે. આમ જ્યાં સુધી આપણે આપણી પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન કયા કયા પરમાણુઓ થાય છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુમાં પહેલાં તો નક્કી કરો. જો એ મળી જતું હોય તો ઓક્સિજન હાઇડ્રોજનના તમારે ઓક્સિડેશન આંક લખવાની જરૂર નથી. જો પહેલું કરું, આમાં મારે ક્રોમિયમ છે, ક્રોમિયમનો ઓક્સિડેશન, બધાનો ઓક્સિડેશન આંક લખીને મારે શું પહેલાં કરવું છે, પહેલાં એ કરવું છે કે કોનું ઓક્સિડેશન થાય છે, કયા પરમાણુનું ઓક્સિડેશન થાય છે, કયા પરમાણુનું રિડક્શન થાય છે. અલ્ટિમેટલી તમને મળી જ જશે. એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુના ઓક્સિડેશન આંક લખો. શાના માટે હું લખું છું એ મને ખબર હોવી જોઈએ. શાના માટે હું લખું છું? મારે નક્કી કરવું છે કે કયા પરમાણુનું ઓક્સિડેશન અને કયા પરમાણુનું રિડક્શન થાય છે, પહેલાં એ નક્કી કરવું છે. એ નક્કી કરવા માટે ઓક્સિડેશન આંક લખવો પડે. લખીએ? ઓકે, રેડી? ઓકે, ચાલો કરીએ. ઓક્સિડેશન આંક પહેલાં ક્રોમિયમનો લખીએ. તો ક્રોમિયમમાં ઓક્સિજન છે એ 7 છે. ઓકે, એની ઉપરથી આપણે ક્રોમિયમનો મળી જશે. તો એક ઓક્સિજન ઉપર કેટલા હોય? -2 હોય. ઓકે, અને 7 ઓક્સિજન ઉપર કેટલા થાય? -14. એટલે આટલા ભાગની અંદર ટોટલ ઓક્સિજન તરફથી આટલા આવતા કેટલા છે? -14 આવે છે. -14માંથી આખો જે ઘટક બન્યો છે, સંયોજન બન્યું છે, એની ઉપર -2 તો છે. એનો મતલબ કે -14માંથી -2 તો અહીં પડેલા છે. તો બાકીના -12 બાજુવાળાએ સંતોષા હોવા જોઈએ. અને જો બાજુવાળો સંતોષે તો બાજુવાળા ઉપર +12 હોવા જોઈએ. એનો મતલબ આ ક્રોમિયમ ઉપર +12 છે, ઓક્સિજન ઉપર આવતા -12 તો આ બે સંતોષાઈ ગયા છે. ટોટલ આવતા -14માંથી -2 ઉપર રહી ગયેલા છે, બાકી -12 છે એ આ ક્રોમિયમે સંતોષા છે, એટલે કે તટસ્થ થઈ ગયેલું છે. આ તટસ્થ થઈ ગયું અને બાકીને વધારાના -2 પડેલા છે. ખ્યાલ આવ્યો? ફરીથી કહું, ઓક્સિજન કેટલા છે? 7 છે. એક ઓક્સિજન, કોઈ પણ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2. તો 7 ઓક્સિજન છે તો માઇનસ કેટલા થાય? 14 થાય. બાજુમાં જે કોઈ ધનભારી છે એ બે જોડાઈ ગયા. જો પહેલા પાસે 14 ધન હશે ને તો તટસ્થ થઈ જશે, પણ પહેલા પાસે 12 જ પ્લસ છે એવું કેમ સાબિત થયું? કારણ કે આખા સંયોજનમાં તમે -2 લખ્યું. -2 કોના તરફથી આવે છે? માઇનસ કોના તરફથી આવે છે? ઓક્સિજન તરફથી. ઓક્સિજન તરફથી કેટલા આવ્યા? -14. કારણ કે 7 ઓક્સિજન છે તો -14માંથી -2 પડેલા છે. ઓકે, તો -2 પડેલા હોય તો -12 બાજુવાળાએ સંતોષા હોવા જોઈએ. તો બાજુવાળા ઉપર કેટલા હશે? +12 હશે. તેથી કરીને અહીંયા +12 કર્યા અને કેટલા ઉપર +12 છે? 2 ઉપર. તેથી 1 ઉપર શું થયું? +6. ખબર પડી? આ કાઢતા આવડ્યું. ઓક્સિડેશન અવસ્થા +6 કેવી રીતે કરી ખબર પડી? ફરીથી ઓક્સિજનના 7 દુને 14 માઇનસ થયા, એમાં 2 માઇનસ પડેલા છે તો -12 બાજુવાળા સંતોષ આવવા જોઈએ. તો બાજુવાળા ઉપર કેટલા હોય? +12. +12 કેટલા વચ્ચે છે? 2 વચ્ચે. ઓક્સિડેશન અવસ્થા કેટલા ઉપર નીકળે? 1 ની નીકળે તો 1 ઉપર કેટલા મળે? +6. એટલે આ સંયોજનમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? +6 થઈ. ઓકે, એવી રીતે ઓક્સિજનની કાઢવા નથી, ઓક્સિજન હાઇડ્રોજનની કાઢવા નથી, આપણે સલ્ફરની કરીએ. ચાલો, સલ્ફરની કેટલી? તો 3 ઓક્સિજન છે, એક ઓક્સિજન ઉપર -2, 3 દુને 6 એટલે -6. -6માંથી -2 તો પડેલા છે, એનો કે -4 બાજુવાળા સંતોષા છે. તો આ સલ્ફર ઉપર કેટલા થયા? +4. એવી રીતે જુઓ. ક્રોમિયમ ઉપર તો ઓલરેડી +3 છે જ, એટલે શું થયું? +3 તો ઓલરેડી છે. પછી 4 ઓક્સિજન, 4 દુને 8 માઇનસ, 8 માઇનસમાંથી 2 માઇનસ પડેલા છે, એનો કે -6 બાજુવાળા સંતોષા છે. તેથી કરીને આની ઉપર શું થયું? +6. એટલે આ થયું +6. જોઈ લો હવે આ ક્રોમિયમ છે +6માંથી શું બને છે? +3. એનો મતલબ તમને ઓક્સિડેશન કોનું થયું? રિડક્શન, સોરી, કારણ કે ઓક્સિડેશન અંકમાં શું થયો? ઘટાડો. એટલે શું થયું? રિડક્શન. કોનું રિડક્શન થયું એ તમને ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે સલ્ફરનું શું છે? +4, એમાંથી શું થયું? +6. એનો મતલબ કે ઓક્સિડેશન અંકમાં વધારો. એનો મતલબ કે કયું થયું? ઓક્સિડેશન. તો રિડક્શન કોનું થાય છે? ક્રોમિયમનું થાય છે. અને સલ્ફરનું શું થાય છે? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન રિડક્શન ખાલી તમે પકડ્યા. બહુ ઇઝી વસ્તુ. પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. પ્રથમ સૌથી પહેલાં એ કરો કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુનો ઓક્સિડેશન આંક લખો અને પકડી પાડો કે કયા પરમાણુનું ઓક્સિડેશન થાય છે અને કયા પરમાણુનું રિડક્શન થાય છે. આ એકવાર પકડાઈ ગયું. હવે સેકન્ડ સ્ટેપ, હવે બેલેન્સિંગ ચાલુ. હવે બેટા જોજો, બીજા સ્ટેપમાં
જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને, કોનું? જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુનું બેલેન્સ કરો, એટલે પરમાણુનું બેલેન્સ કરી અને એનો કુલ ઓક્સિડેશન આંક લખો. જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુનું બેલેન્સિંગ કરો અને ત્યારે ને ત્યારે એનો કુલ ઓક્સિડેશન આંક લખો. કરીએ ચાલો. આ ભાગ રિડક્શન થાય છે, આનું રિડક્શન થાય છે તો આના કેટલા પરમાણુ? 2 પરમાણુ. આના કેટલા? 1 પરમાણુ. અચ્છા, એટલે આનું બેલેન્સિંગ અહીંયા 2 વડે મારે ગુણવા પડે કારણ કે આનું રિડક્શન થાય છે. મેં કીધું ને જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુનું બેલેન્સ કરો અને એનો કુલ ઓક્સિડેશન અવસ્થા લખો. તો મારે ક્રોમિયમ કેટલા લખવા પડે? 2 લખવા પડે. ઓકે, અને હું અહીં ક્રોમિયમ લખું છું Cr+3 અને એનો કુલ ઓક્સિડેશન અવસ્થા કેટલો થાય? એકનો કેટલો હતો? +3. તો કુલનો કેટલો થયો? +6. આ મારું એમનામ જ રહ્યું. Cr2O7-2 એમાં ઓક્સિડેશન અવસ્થા +6 છે. અહીંયા 2 ક્રોમિયમ, અહીંયા 2 ક્રોમિયમ. ઓકે, અહીંયા જુઓ સલ્ફર કેટલા છે? 1. અને સલ્ફર કેટલા છે? 1. એની મતલબ કોઈ જાતનો ફેરફાર પરમાણુમાં છે નહીં. તો એમનું લખી નાખીએ SO3-2 SO4-2. અચ્છા, જો સલ્ફરનું ઓક્સિડેશન થાય છે એ આપણને ખબર છે, પણ આ બાજુ સલ્ફરના પરમાણુ પણ એક પ્રક્રિયકો તરફ અને નિપજ તરફ પણ સલ્ફરના પરમાણુ એક જ છે. એટલે એની સંખ્યામાં તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી, કોઈ ઉમેરવાના છે નહીં. એનું જે ઓક્સિડેશન અવસ્થા છે એ જ ઓક્સિડેશન અવસ્થા લખી નાખીએ. અહીંયા કેટલી છે? +4 અને પહેલાંની કેટલી છે? +6. ઓકે, હવે તમે ઇનડાયરેક્ટલી શું કર્યું? જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુનું બેલેન્સ કરી નાખ્યું. સ્ટાર્ટ થઈ ગયું બેલેન્સિંગ. ઓકે, પહેલું સ્ટેપ શું હતું? ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના પરમાણુનું પહેલા ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. ઓક્સિજન ને હાઇડ્રોજન સિવાયના પરમાણુ એટલે આમાં ક્રોમિયમ સલ્ફર, ક્રોમિયમ સલ્ફર. ક્રોમિયમનું રિડક્શન થયું, સલ્ફરનું ઓક્સિડેશન થયું. કઈ રીતે ખબર પડી? મેં ઓક્સિડેશન અવસ્થા લખી એટલે ખબર પડી જેનો ઘટાડો થતો હોય એ રિડક્શન થતું હોય, જેના ઓક્સિડેશન વધારે થતો હોય એ ઓક્સિડેશન થતું હોય. તો ઓક્સિડેશન રિડક્શન પહેલા સ્ટેપમાં મેં પકડી પાડ્યું. પછી શું કર્યું? જેનું ઓક્સિડેશન રિડક્શન થતું હતું ને એ પરમાણુનું બેલેન્સિંગ કરી અને કુલ ઓક્સિડેશન અવસ્થા લખી. તો આ પ્રક્રિયામાં મારે શું કરવું પડ્યું? ક્રોમિયમના 2 પરમાણુ છે, આ બાજુ ક્રોમિયમનું 1 પરમાણુ છે, તો આના 2 કરવા પડે. તો તમારે પરમાણુનું બેલેન્સિંગ ઓલરેડી થઈ ગયું અને કુલ ઓક્સિડેશન અવસ્થા લખેલી. 1ની +3 હતી તો 2ની કેવી થઈ? +6 થઈ ગઈ. આની તો તમે 2ની +6 હતી જ. હવે અહીંયા 2ની, અચ્છા 2ની કેટલી લખવાની છે? કુલ એટલે 12 લખવાની. સોરી, કેવી? 12 +12. જો આમાં એક મિસ્ટેક થઈ જાય તો તમારું બેલેન્સ થાય નહીં. આ કુલ ઓક્સિડેશન અવસ્થા મારે +12 લખવી જોઈતી હતી. બરોબર છે. જો રિવિઝન કર્યું તો ખ્યાલ આવ્યો ને આપણને. સલ્ફરની કેટલી? એક જ પરમાણુ છે, આ બાજુ પણ એક જ પરમાણુ છે. એક પરમાણુ કેટલી? +4, પહેલી બાજુ +6. ઓકે, એનો મતલબ કે બીજા સ્ટેપમાં તમે જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુ શું કરી નાખ્યું? બેલેન્સિંગ કરી નાખ્યું. અને એ પરમાણુના કુલ કેટલા એ ઘટકના જેટલા પણ પરમાણુ છે એ પરમાણુ એની કુલ ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. હવે એની ઓક્સિડેશન અવસ્થામાં કોઈ વધઘટ થવાનો નથી. તો ત્યાં જ બેલેન્સ કરી નાખીએ. તો અરે સર કોનું બેલેન્સ કરીએ? ઓક્સિડેશન આંકનું બેલેન્સ કરો, કારણ કે તમારી પદ્ધતિનું નામ શું છે? ઓક્સિડેશન આંકની રીત. તો ઓક્સિડેશન આંકનું બેલેન્સિંગ તો કરો. અચ્છા, કરીએ. કઈ રીતે? જો તો અહીંયા ક્રોમિયમ છે, એના ઓક્સિડેશન અવસ્થા કેટલા હતા? 12. 12માંથી ક્રોમિયમનો ઓક્સિડેશન અવસ્થા કેટલો થાય છે? 6 થાય છે. એનો મતલબ શું થઈ ગયું? 6નો ઓક્સિડેશન આંકમાં ઘટાડો. એનો મતલબ આ કોણ છે? રિડક્શન છે. તમને ખબર છે. એવી રીતે અહીંયા ક્રોમિયમ પછી સલ્ફર જુઓ. સલ્ફરને હું આ બાજુ લો, અહીંથી આમ કરી અને આમ અને પછી સલ્ફર આમ લઈ જાઓ. જો તો કેટલી ઓક્સિડેશન અવસ્થા હતી? +4. આ +4 હતી, એમાંથી કેટલી થઈ? +6. એનો મતલબ કે 2નો શું થયો? વધારો. એનો મતલબ કે 2નો વધારો. એનો મતલબ શું થયું? આ ઓક્સિડેશન. અચ્છા, ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો છે એટલે પ્રક્રિયા તમારી અનબેલેન્સિંગ. ઓક્સિડેશન આંકની દૃષ્ટિએ અનબેલેન્સિંગ છે. એને બેલેન્સિંગ કરવી હોય તો સીધી જ વાત છે. જો આ પ્રક્રિયાને હું આ સહગુણક વડે ગુણું, એટલે 2 વડે ગુણું તો મારો ઘટાડો કેટલો થાય? 6 દુને 12. આ પ્રક્રિયાને પહેલા સહગુણક વડે ગુણું એટલે અહીંયા 6 વડે ગુણું તો વધારો કેટલો થાય? 12નો. એટલે તમે એકબીજા સહગુણકને ઉપર નીચે કરી શકો અને જો
બૌદ્ધિક ક્ષમતા થોડી વધારે હોય તો બેને ન ગણવા હોય ને તો વધારો ઘટાડો તમારે સરખો કરવો છે ને તો એવું કરો ને કે આનો 6નો ઘટાડો છે તો આનો 6નો વધારો કરી નાખો ને તો શું કરવું સર? એટલે આને 3 વડે ગુણી નાખ ને એટલે આનો વધારો પણ કોના ઘટાડા જેટલો થઈ જાય. તમે આ શું બેલેન્સિંગ કરો છો? શું બેલેન્સિંગ કરો છો? ઓક્સિડેશન આંક બેલેન્સિંગ કરીએ છીએ. તો આ સમીકરણ જે છે એ સમીકરણને હું 3 વડે ગુણી નાખું એટલે ઓક્સિડેશન આંકનો જે ઘટાડો છે વધારો છે એ પણ કેટલો થઈ જાય? 6નો થઈ જાય. ઘટાડો પણ કેટલો થઈ ગયો? 6નો ઘટાડો. તો વધારો ઘટાડો બંને કેવા થઈ ગયા? બેલેન્સ કર્યા. કરી નાખીએ. ચાલો આ SO3 છે આ પ્રક્રિયાને મારે કેટલા વડે ગુણવાના? 3. તો 3SO3 -2 પછી આ તો એમનેમ જ છે 2Cr + 3 પ્લસ અહીં તમે આને ગુણ્યું છે એટલે શું થયું? 3SO4 -2 કારણ કે 3 વડે ગુણ્યા ને અહીંયા 3 વડે ગુણ્યા અને અહીંયા પણ 3 વડે ગુણ્યા 4 અને 6 વડાને 3 વડે ગુણી નાખ્યા અને આ તમારી પ્રક્રિયા જે છે એમનેમ છે Cr2O7 -2 આટલે સુધી પહોંચ્યા તમે. આ દરમિયાન આપણે શું કર્યું? વિચાર કરો શું કર્યું? પહેલાં સૌપ્રથમ પહેલું સ્ટેપ પરમાણુમાં જેનું ઓક્સિડેશન આખી પ્રક્રિયામાં હાઇડ્રોજન ને ઓક્સિજન સિવાયના પરમાણુના ઓક્સિડેશન અવસ્થા લીધી. એના પરથી પકડી પડ્યું કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. ઓકે, પછી એ જેનું ઓક્સિડેશન થાય છે જેનું રિડક્શન થાય છે એ પરમાણુનું મેં બેલેન્સિંગ કરી તરત જ મેં એના કુલ ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. કુલ ઓક્સિડેશન અવસ્થા લખી એટલે ખબર પડી કે આ તો વધઘટ છે. શું વધઘટ છે? ઓક્સિડેશન આંકમાં વધઘટ છે. અચ્છા, તો એકબીજાના સહગુણાંકને ગુણાકાર કરી નાખો તો ઓક્સિડેશન આંકનો વધઘટ હતો એ પણ કેવો થઈ ગયો? બેલેન્સ થઈ ગયો. તો ઓક્સિડેશન આંકનો ઘટાડો, ઓક્સિડેશન આંકનો વધારો, ઘટાડો 6નો હતો, વધારો 2નો હતો, તો આને મેં 3 વડે ગુણી નાખ્યો તો ઓક્સિડેશન આંક પણ કેવો થઈ ગયો? તમારો બેલેન્સ. આમ શું બેલેન્સ થઈ ગયું? ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના પરમાણુનું રાસાયણિક પ્રક્રિયામાં જે ભાગ લે છે, નિપજ બને છે એ બધાનું બેલેન્સ થઈ ગયું. બીજું શું બેલેન્સ થઈ ગયું? ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો એ પણ તમારો બેલેન્સ થઈ ગયો. અચ્છા, હવે ત્રીજું વીજભાર. એટલે અહીંયા શું કર્યું છે તે કે પરમાણુ શું થયા? બેલેન્સિંગ થઈ ગયા. આ જગ્યા શું થઈ ગયું? ઓક્સિડેશન આંક શું થઈ ગયા? બેલેન્સ થઈ ગયા. ઓકે, હવે વીજભાર લઈએ. જોઈએ જો વીજભાર કઈ રીતે લેવાનો. જો આ બાજુ પ્રક્રિયકો, ડાબી બાજુ જે પ્રક્રિયકો છે એનો વીજભાર જુઓ. Cr2O7 એકલો છે, એની પર કેટલો છે? -2 છે. ઓકે, અહીંયા SO3 એની પર -2 છે પણ કેટલા છે? 3 છે. એનો મતલબ કે આના મારે 3 વડે ગુણું તો ટોટલ આનો વીજભાર કેટલો થાય? 3 દૂને 6 એટલે -6. આમ ડાબી બાજુ મારો વીજભાર કેટલો થયો? ડાબી બાજુ કેટલો થયો? -6 અને -2. એનો મતલબ મારી પાસે ટોટલ વીજભાર કેટલો આવ્યો? -8. કઈ બાજુ? ડાબી બાજુ. ઓકે, જોઈએ જમણી બાજુ કેટલો છે. આ બાજુ જુઓ. ઓકે, હવે અહીંયા એક SO4 ઉપર માઇનસ કેટલા છે? -2. તો એવા કેટલા SO4 છે? 3 છે. 3 છે તો આના તરફથી ટોટલ કેટલો આવ્યો? -6. એવી રીતે Cr1 ઉપર કેટલા છે? +3. એનો મતલબ કે એને કેટલા આવ્યા છે? 2 છે. એનો ઉપર આના ઉપરથી કેટલા આવ્યા? 3 દૂને +6. એનો અર્થ એ કે આખું +6 -6. તો અહીંયા તમારો વીજભાર કેવો થઈ ગયો? નિપજ તરફ વીજભાર કેવો થઈ ગયો? 0. જોઈ લો, 0 વીજભાર થઈ ગયો. આ બાજુ કેટલો છે? આ બાજુ ટોટલ -8 છે. હવે વીજભારનું બેલેન્સ કરવા માટે કોનો ઉપયોગ થાય? માધ્યમ. કયું માધ્યમ? એસિડિક. તો તમે યોગ્ય દિશામાં H ઉમેરી શકો વીજભારના બેલેન્સિંગ માટે. આ બાજુ વીજભાર તમારો કેવો છે? 0 છે. આ બાજુ વીજભાર કેવો છે? -8. તમે કોનો ઉપયોગ કરી શકો? H+ નો ઉપયોગ કરી શકો. કેમ? તો કે એસિડિક માધ્યમ છે. ઓકે, તો વિચાર કરો બેટા, આ બાજુ તમે જો H ઉમેર્યા તો શું થશે? આ -8 છે તો આ બાજુ એક H ઉમેરો +1, 2 ઉમેરો +2, 3 ઉમેરો +4. આ તો પ્લસ થતો જશે. બેલેન્સિંગ નહીં થાય. બેલેન્સિંગ થવું એટલે બંને સાઈડમાં સરખું થવું. પછી આ બાજુ +8 હોય તો આ બાજુ +8 એ બેલેન્સ કહેવાય. આ બાજુ -3 હોય ને આ બાજુ -3 એને પણ બેલેન્સ કહેવાય. ઓકે, વીજભારનું બેલેન્સ થવું એટલે બંને બાજુ સરખા હોવા. પણ તમારી પાસે અત્યારે છે કેટલા? કોણ મૂકવાનું? કોણ છે? H મૂકવાનો છે. કઈ દિશામાં મૂકશો? તો સર નિપજો તરફ વીજભાર કેવો છે? 0. પ્રક્રિયકો તરફ કેવો છે? -8. અચ્છા, તો એક કામ કરો, આ બાજુ 8H+ નાખો. 8H+ નાખશો ને આ 8 માઇનસ છે ને
એને ખાઈ જશે એટલે આ બાજુ કેવું થાય 0. તો આ બાજુના ભાગમાં આપણે શું કરીએ 8H નાખીએ કરીએ. ચાલો આ બાજુ 8H ઉમેરીએ 8H પ્લસ બાકીનું આખું સમીકરણ એમને લખી નાખો. એટલે અહીંયા શું થશે વીજ ભાર શું થઈ ગયો બેલેન્સ થઈ ગયો. બાકી સમીકરણ લખી નાખો. ચાલો પ્લસ આ છે Cr2O7 -2 પ્લસ 3SO3 -2 ટ્વાઇસ Cr પ્લસ 3 પ્લસ 3SO4 -2. હવે લાસ્ટ શાનું બેલેન્સિંગ કરવાનું રહીએ. મેં તમને પહેલાં શું કીધું હતું ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના પરમાણુનો ઓક્સિડેશન આંક લખો. એનો મતલબ ઓક્સિજન હાઇડ્રોજનનું તમે બેલેન્સ કર્યું નથી. તો એટલા માટે મેં છેલ્લે રાખ્યું છે કે તમે ત્યારે H ઉમેર્યો તમે ત્યાં બેલેન્સ કર્યું તો પાછું અહીં કરવું પડે. હવે અહીંયા પાણીનો ઉપયોગ કરી અને ઓક્સિજન હાઇડ્રોજનનું બેલેન્સ કરવું. અને ટૂંકમાં કહું બેટા આ બાજુ જોઈ લેવાનું કે હાઇડ્રોજન છે નથી, આ બાજુ ક્યાંય છે હાઇડ્રોજન નથી. તો સિમ્પલ કાનમાં કહું તો ટૂંકી રીત વાપરો ને પાણીથી તમારે હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ કરવાના છે. તો અહીંયા 8H છે તો અડધા પાણીના અણુ મૂકી દો ને. કેમ તો કે પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજન હોય, તમે 4H2O મૂકી દો એટલે ઓટોમેટિક હાઇડ્રોજનનું બેલેન્સ થઈ ગયું. તો હું આ બાજુ મૂકું કે 4H2O. સર પણ ઓક્સિજનના બેલેન્સિંગનું શું એ થઈ જ જશે, ઓટોમેટિક થઈ જશે. તમે અહીંયા H ઉમેર્યા ને અને ક્યાંય બાકી H નથી, કોમન સેન્સ છે દેશી ભાષા. અહીંયા H નહોતા, અહીંયા H નહોતા, તમે અહીંયા 8Hની હરી કરી તો પેલી બાજુ 8H ન જોઈએ અને એ તમારે પાણીથી જ ઉમેરવાના છે, પાણીથી જ સેટ કરવાના છે. તો એક પાણીના અણુમાં 2 હાઇડ્રોજન હોય તો આને અડધા પાણીના અણુ મૂકી દો ને ભાઈ, ઓટોમેટિક બાકીનું સેટ થઈ જ જશે. જોઈ લઈએ ઓક્સિજન કેટલા છે. જો ઓક્સિજન કેટલા છે 7 છે, 3 તરીને 9, 9 ને 7 16 થયા. કોણ ઓક્સિજન. હવે આ બાજુના ભાગમાં ઓક્સિજન 4 તરીને 12, 12 ને 4 16. આવી ગયા કે નહીં? આખી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ બેટા. સર આમાં ક્રોમિયમનું ને સલ્ફરનું શું? હે બેટા એ તો તમે પહેલેથી ચાલુ કરી દીધું છે. આ શું કર્યું? પરમાણુ તો બેલેન્સ પહેલાં કર્યું. તમારો નિયમ જ તમે એવું બનાવ્યો છે. શું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરવા માટે હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના પરમાણુનો ઓક્સિડેશન આંક લખી અને જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એનું બેલેન્સિંગ કરીને કુલ ઓક્સિડેશન અવસ્થા લખો. એ તમે જે કરો છો ને એમાં એ પરમાણુનું કે જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એનું પરમાણુનું તમે બેલેન્સ અહીંયા જ કરી નાખ્યું હતું. તો રહ્યા કયા? ઓક્સિજન ને હાઇડ્રોજન રહ્યા. એ તમે છેલ્લે પાણી વડે કરો છો. ઓકે, પાછું રિવિઝન એકવાર કરું. પહેલાં તમે સૌપ્રથમ શું કર્યું? આખી પ્રક્રિયામાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોના ઓક્સિડેશન આંક લેખા. કેમ લેખા? સર અમારે જોવું છે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. અચ્છા કાંઈ વાંધો નહીં, ચાલ. પછી પણ સર પછી જેનું ઓક્સિડેશન રિડક્શન થાય ને એ પરમાણુનું અમે બેલેન્સ કરી. એમ બેલેન્સ કરી પછી બેલેન્સ કરીને તરત જ અમે કુલ ઓક્સિડેશન અવસ્થા લખી. એમ કુલ ઓક્સિડેશન અવસ્થા લખી નહીં. પછી શું શા માટે કુલ ઓક્સિડેશન અવસ્થા લખી? એટલા માટે અમારે જોવું છે કે ઓક્સિડેશન અવસ્થા અનબેલેન્સિંગ હોય ને તો અમે એકબીજાના સહગુણાંક વાપરીએ અને ઓક્સિડેશન અવસ્થાનું બેલેન્સ કરી નાખીએ, ઓક્સિડેશન આંકનું બેલેન્સ કરી નાખીએ. અચ્છા, એટલે 6નો ઘટાડો 2નો વધારો, કાં તો આ સમીકરણને 6 વડે ગુણો તો આ સમીકરણને 2 વડે ગુણો તો બંનેમાં વધારો ઘટાડો 12 નો થતો હતો. પણ મેં ટૂંકી રીતે અપનાવી, મારે 2ને ગુણવું નથી એટલે બંનેનો 6નો ઘટાડો હતો તો આને 2 3 વડે ગુણી નાખ્યું તો શું થઈ ગયું? આનો 6નો વધારો થઈ ગયો. તો આ જગ્યાએથી મેં શું કર્યું? આ કર્યું એટલે શું કર્યું? ઓક્સિડેશન આંકનું બેલેન્સ થઈ ગયું. પછી ડાબી બાજુ અને જમણી બાજુ ધન ભાર ને ઋણ ભાર વીજ ભાર જોઈ લીધા અનબેલેન્સ હતા. એને બેલેન્સિંગ કોના દ્વારા કર્યું? માધ્યમ દ્વારા. અચ્છા, માધ્યમ દ્વારા H નાખ્યો તો Hનું બેલેન્સ પછી કેવી રીતે કરવું? એના માટે પાણીનો અણુ ઉમેરો. આખી પ્રક્રિયા તમારી બેલેન્સ થઈ ગઈ. ઓકે, ચાલો હવે બીજી પ્રક્રિયા લઈ. માનું છું ત્યાં સુધી લગભગ બેટા તમને આ રીત ફાવશે. આ રીતથી તમે ટ્રાય કરજો. હું તમને જે ઇઝી વેથી અને સમજાવતા કહું છું કે શું કરી રહ્યા છીએ એ પણ સાથે બતાવું છું કે આપણો બેઝ શું છે. કરીએ ચાલો. એના પછી બીજી પ્રક્રિયા લઈએ. ચાલો એના પછી બીજી પ્રક્રિયા અને એક પ્રક્રિયા તમે આમાંથી કોઈ પણ બીજી લઈ લી અને પછી એક પ્રક્રિયા તમે હોમવર્ક માટે રાખજો. અચ્છા, ચાલો બીજી પ્રક્રિયા.
બીજી પ્રક્રિયા છે MnO4 માઇનસ Br માઇનસ અહીંથી લો MnO4 માઇનસ પ્લસ Br માઇનસ ઓકે એમાંથી બને છે MnO2 આ સોલિડ હોય છે બાકીના બધા એકવીસ છે પહેલાં બધા એકવીસ હતા પછી BrO3 માઇનસ અને આ છે બેઝિક માધ્યમ આ એકવીસ છે આ એકવીસ છે આ એકવીસ છે આ સોલિડ છે પહેલાં બધા એકવીસ હતા ઓકે એની આપણે ત્યાં ધ્યાન નથી આપતો હું એ લખતો નથી પણ આપણે મેઇન વસ્તુ સિસ્ટમ કરવા ચાલો પહેલું શું કરશું બોલો બોલો શું કરશું અરે તમે જોવો છો વિડીયો તો મનમાં બોલી જાઓ શું કરશું સર પહેલાં ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોના ઓક્સિડેશન આંક લખીશું એમ લખીએ ચાલો તો ચાલો ઓક્સિજન સિવાયનો આનો ઓક્સિડેશન અવસ્થા કેટલી કરીએ ઓક્સિજન કેટલા છે 4 એક ઓક્સિજન ઉપર કેટલા -2 તો 4 ઉપર શું થાય 4 દૂને 8 એટલે -8 અહીંયા આટલા ભાગમાં -8 મળે એ -8 માંથી -1 તો પડેલો છે એનો મતલબ -7 બાજુ વડે સંતોષા હોવા જોઈએ તો આની પર શું થયું આની પર થયા +7 ખબર પડી ફરીથી એક ઓક્સિજન ઉપર -2 તો 4 ઓક્સિજન આખા સંયોજનમાં ઓક્સિજન કેટલા છે 4 4 દૂને 8 એટલે ઓક્સિજન તરફથી કેટલા આવે -8 આવે -8 માંથી -1 પડેલો છે તો -7 ક્યાં ગયા દેખાતા નથી ક્યાં ગયા અરે ક્યાંથી દેખાય બાજુવાળા પર +7 હોય તો આના ઉપરથી આની ઓક્સિડેશન Mn ની કાઢી લીધી ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોનું ઓક્સિડેશન અવસ્થા લખવાની છે એટલે મળી જ જશે તમને ઓક્સિડેશન રિએક્શન કોનું થાય છે મળી જશે ન મળે ને તો જ તમે ઓક્સિજન અને હાઇડ્રોજનનું લખજો ઓકે ચાલો આની અંદર કોણ છે Br ઉપર તો ખબર છે આયન છે એટલે એનો વીજભાર એ જ એની ઓક્સિડેશન અવસ્થા એટલે આ શું થયું -1 Mn ની કેટલા ઓક્સિજન છે 2 દૂને 4 -4 બીજું કંઈ બચેલું નથી તો -4 એ બેલેન્સ થઈ તો બાજુમાં કઈ રીતે બેલેન્સ થયો હોય બાજુવાળા પર +4 હોય તો Mn ઉપર ચાર્જ કેટલો આ સંયોજનમાં +4 એવી રીતે Br નો કાઢવો છે તો ઓક્સિજન કેટલા છે 3 છે તો એક ઓક્સિજન ઉપર કેટલા -2 તો 3 દૂને -6 -6 માનો -1 તો પડેલો છે એનો મતલબ કે -5 ક્યાં ગયા અરે ક્યાં ગયા નહીં આની ઉપર હોય એટલે Br ઉપર કેટલા છે +5 ઓકે યસ કરીએ ચાલો તો Mn છે +7 માંથી +4 ઓક્સિડેશન અંકમાં ઘટાડો એનો મતલબ રિડક્શન થાય છે યસ અહીંયા Br -1 છે એમાંથી +5 અચ્છા ઓક્સિડેશન અંકમાં વધારો એનો મતલબ ઓક્સિડેશન થાય છે યસ પકડાઈ ગયા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોનો મેં ઓક્સિડેશન અંક એટલા માટે લખ્યો કે મારે જોવું છે કે આખી પ્રક્રિયામાં કયા કયા પરમાણુનું ઓક્સિડેશન થાય છે અને કયા કયા પરમાણુનું રિડક્શન થાય છે એ તો પહેલાં ખબર પડી છે કે નહીં યસ હા ચાલો થઈ ગયું ચાલો હવે શું કરશો સર જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ પરમાણુનું અમે બેલેન્સ કરી અને તરત જ અમે કુલ ઓક્સિડેશન અંક લખશું શું સર જે પરમાણુનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એનું અમે બેલેન્સ કરશું અને કુલ ઓક્સિડેશન અવસ્થા તરત જ એ પરમાણુ લખી નાખશું એમ ચાલો કરો તો Mn કેટલા છે 1 એમાંથી જે બને છે એ પણ 1 અચ્છા એ તો એક જ છે એનો મતલબ કે એની કોઈ ઓક્સિડેશન અવસ્થા સંખ્યા કોઈ બદલેલી નથી તો બદલેલી નથી એનો કુલ ઓક્સિડેશન અવસ્થા 4 જ છે આની કુલ ઓક્સિડેશન અવસ્થા 7 જ છે અચ્છા એમાં તો કોઈ ગુણાકાર કંઈ કરવાનું છે નહીં અચ્છા બ્રોમિનનું જોઈએ બીજો પરમાણુ કયો તો કે બ્રોમિન છે બ્રોમિનની સંખ્યા કેટલી 1 માંથી અચ્છા અહીંયા પણ 1 જ છે અચ્છા મતલબ પરમાણુ તો ઓલરેડી બેલેન્સ છે તો તમારો આ લખ્યો છે એ જ એનો કુલ ઓક્સિડેશન અંક થયો એનો મતલબ કે પહેલા સ્ટેપમાં જ ખબર પડી ગઈ કોઈ ગુણાકાર કરવાનો નથી કોઈ નવો કુલ ઓક્સિડેશન અંક લેવાનો નથી આ જે તમે લીધો ને એ જ પરમાણુનો કુલ ઓક્સિડેશન અંક છે પહેલાંમાં શું હતું ક્રોમિયમ 2 કરવા પડ્યા હતા Cr+3 ખબર છે કે નહીં તો 2 વડે ગુણી દે કે +3 ના +6 કર્યા હતા અને Cr2નો કુલ ટોટલ લીધો તો +12 યાદ કરો અહીંયા તો ઓલરેડી બધા એક જ છે આ 1 છે એમાંથી જે બને છે એક પણ 1 છે આમાં આ 1 છે તેમાંથી બને 1 જ છે તો એની ઓક્સિડેશન અવસ્થા એ જ એક કુલ એની ઓક્સિડેશન અવસ્થા અચ્છા તો હવે આની +7 છે +7 માંથી શું થાય છે +4 અચ્છા 7 માંથી 4 થાય એનો મતલબ 3 નો ઘટાડો થયો
અચ્છા, એનો મતલબ આ શું થયું? રિડક્શન થયું. અચ્છા, પહેલામાં અહીંયા -1 છે, એમાંથી +5, -1માંથી +5. અચ્છા, -1 પછી 0 પછી 1 2 3 4 5. અચ્છા, ટોટલ 6નો વધારો થાય. બેટા ભૂલ નહીં કરતા હા. -1થી +5 એનો મતલબ કે 6નો વધારો. એનો મતલબ શું થયું? ઓક્સિડેશન. યસ. એટલે આમ ઓક્સિડેશન રિડક્શન અમે નક્કી કર્યું. પાછું ફરીથી પહેલું સ્ટેપ શું? આપેલ પ્રક્રિયાનું અમે શું કરીશું? ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોના ઓક્સિડેશન આંક લેખા. ઓકે. પછી જે તત્વોના ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એના પરમાણુનું પહેલાં તો બેલેન્સ કરો. બધું બેલેન્સ. જેનું ઓક્સિડેશન રિડક્શન થાય એનું જો, ઓક્સિજન હાઇડ્રોજન નહીં, જેનું ઓક્સિડેશન રિડક્શન તમે પકડ્યું ને એનું બેલેન્સ કરો. અચ્છા, બેલેન્સ કરીને પછી કુલ ઓક્સિડેશન અવસ્થા લખો. કેમ કુલ ઓક્સિડેશન લખાવો છો? એટલે અમારે જોવું છે અહીંયા વધારો કેટલો થાય છે, પેલો ઘટાડો કેટલો થાય છે. અરે ચાલો બતાવી પણ દીધું. તમે શું કરવાના? એટલે પેલો વધારાનો ઘટાડો એનો સહગુણાંક આને આપીશું, આનો સહગુણાંક પેલાને આપીશું. કેમ એવું કરશો? એટલે વધારો ઘટાડો અમે સેમ તો કરવો પડશે ને. અચ્છા, એવું છે. ત્યાં સુધી આપણે પહોંચ્યા. જોઈ લો, અહીંયા 3નો ઘટાડો, અહીંયા 6નો વધારો. તો હું આ સમીકરણને 6 વડે, એટલે આ સહગુણાંક અહીંયા આપું તો 6 વડે ગુણો તો 18નો ઘટાડો થાય, અને 3ને હું અહીંયા આપું તો 6 તેરી 18નો વધારો થાય. પણ એની જગ્યાએ હું એવું કરું તો ગુણાકાર થઈ શકે છે, બેકી સંખ્યા છે, તો આનો 3નો ઘટાડો છે, તો આનો 6નો વધારો છે, તો હું આને એમ કરું તો 2 વડે ગુણી નાખો, તો 2 વડે ગુણી નાખો તો આ ઘટાડો પણ કેવો થઈ જાય? 6નો થઈ જાય. તો કરું, ચાલો આ સમીકરણને 2 વડે ગુણો, આને અને આ બીજું કોણ? આ. એટલે આ બંનેને મારે 2 વડે ગુણવા પડે, કારણ કે સમીકરણ આ 7માંથી 4 છે, તો 2 વડે ગુણો એટલે ટ્વાઇસ MnO4 માઇનસ પ્લસ BR એમનેમ જ છે, BR માઇનસ એમાંથી બને છે, આને મારે 2 વડે ગુણવાનું છે ને, એટલે શું થયું? ટ્વાઇસ MnO2 પ્લસ આ તો તમારું એમનેમ જ રહેવાનું છે, BrO3 માઇનસ. યસ. એનો મતલબ હવે શું કર્યું? ઓક્સિડેશન આંકનો બેલેન્સ. અચ્છા, પાછું પહેલેથી સૌપ્રથમ પહેલું શું કરવાનું? આપેલ પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું શું કરવાનું? બધામાં ઓક્સિજન હાઇડ્રોજન સિવાયના તત્વોનું ઓક્સિડેશન આંક લખો. અચ્છા, શું કરવાના છો? અમે નક્કી કરવાના છે કોનું ઓક્સિડેશન રિડક્શન થવાનું છે એમ. પછી એ જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ને એ જ પરમાણુનું સીધું બેલેન્સ કરશું. બેલેન્સ કરી તરત એનું ઓક્સિડેશન નાખશું. પછી ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો નક્કી કરશું. પછી વધારો ઘટાડો કરી એકબીજાને સહગુણાંક આપી દેશું તો ઓક્સિડેશન આંકનું બેલેન્સ. તો પહેલાં તમે પરમાણુનું બેલેન્સ કર્યું, પછી ઓક્સિડેશન આંકનું બેલેન્સ કર્યું, હવે વીજભાર. વીજભારનું કરીએ. ચાલો, તો આ બાજુના ભાગમાં ડાબી બાજુ જુઓ, ડાબી બાજુ કેટલું થાય, અને એવી જ રીતે તમે જમણી બાજુ જુઓ કેટલું થાય છે. ડાબી બાજુ જોઈએ. ચાલો, BR 1 છે, એની ઉપર -1. ઓકે. MnO4 1 ઉપર કેવો છે? -1 છે. એવા કેટલા છે? 2. એનો મતલબ કે અહીંયા -2 થયું. તો ટોટલ તમારો માઇનસ કેટલો થયો? તો માઇનસ અમારો થયો 3. -3 અમારો ટોટલ આ બાજુ ભાગમાં પ્રક્રિયકો ભાગમાં થયો. જોઈએ પેલી બાજુ. અહીંયા કેવું છે? MnO2 ગમે એટલા હોય, એની પર કોઈ ભાર જ નથી. એનો મતલબ અહીંયા કેવો થયો? 0. આ બાજુ BrO3 1 માઇનસ છે. અચ્છા, તો અહીંયા -1. એનો મતલબ આખા આ ભાગમાં અમને માઇનસ કેટલો મળે છે? -1 મળે છે. આમ અહીંયા -1 મળે છે વીજભાર, જ્યારે અહીંયા -3 મળે છે વીજભાર. અચ્છા, હવે માધ્યમ વડે વીજભારનું બેલેન્સિંગ કરવાનું આપણને ખબર છે. માધ્યમ કોણ છે? બેઝિક. અચ્છા, તો બેઝિક એટલે OH માઇનસ. હા, યોગ્ય દિશામાં OH માઇનસ ઉમેરો. આ બાજુ કેટલા માઇનસ છે? -3. આ બાજુ કેટલા છે? -1. તમે બાંધેલા છે હાથ, યોગ્ય દિશામાં OH ઉમેરી શકો છો. સરખા બેલેન્સ થવા જોઈએ વીજભાર. તો આ બાજુ OH ઉમેરીશ ને એક તો -3 ના -4 થઈ જાય. અચ્છા, આ બાજુ નહીં ઉમેરાય તો ક્યાં? આ બાજુ નાખો. કેટલા નાખવાના? સર 1 નાખીશ ને તો 2 માઇનસ થશે, બીજો OH નાખીશ ને
તો 3 માઇનસ એનો કે બંને બાજુ 3 માઇનસ કરવા માટે આ બાજુ 2 OH ઉમેરવા પડે. તો આ બાજુના ભાગની અંદર શું કરીશું? 2 OH ઉમેરી દઈએ, પ્લસ ટ્વાઇસ OH માઇનસ, બાકીનું બધું જ એમને લખી નાખો. BrO3 માઇનસ પ્લસ MnO2 ટ્વાઇસ, એમાં આગળ બન્યું કે એમાંથી Br માઇનસ પ્લસ ટ્વાઇસ MnO4 માઇનસ. અચ્છા, હવે જુઓ, શું આ બાજુમાં કે હાઇડ્રોજન છે? નથી. યસ. તો આ બાજુ તમારા હાઇડ્રોજન કેટલા નાખ્યા? 2 નાખ્યા ને. આ ટૂંકી રીત છે. તો જેટલા હાઇડ્રોજન નાખ્યા એટલા જ પેલી બાજુ હાઇડ્રોજન જોઈએ કે નહીં? તો પાણીના અણુથી બેલેન્સ કરો. અરે પણ કઈ રીતે કરવા? અરે એટલા પાણીના અણુ મૂક. અરે પણ સર કેટલા મૂકવા? એક પાણીના અણુની અંદર 2 હાઇડ્રોજન હોય. તમે સમજો, જેટલા હાઇડ્રોજન જે દિશામાં ઉમેર્યા હોય ને એના અડધા પાણીના અણુ પેલી બાજુ નાખી દો. એટલે આ બાજુ પાણીના અડધું નાખવા એટલે અહીંયા કેટલા OH છે? 2 OH છે. તો અડધા પાણીના અણુ નાખો એટલે શું થઈ ગયું? H2O. આ મેં નાખી દીધું. ઓકે, જોઈએ બેલેન્સિંગ છે કે નહીં. અરે સર બેલેન્સિંગ હોય જ ને, ખાલી તમારે ઓક્સિજનનું જોવાનું છે. કેમ ઓક્સિજન જોવાનું? એનું કારણ કે સ્ટાર્ટિંગમાં તો હાઇડ્રોજન ઓક્સિજન સિવાયના પરમાણુનું બેલેન્સ કરી નાખ્યું. અહીંથી તમે OH નાખવાનું કર્યું, OHમાં પાછું 8 ને તો બેલેન્સ કરો છો, તો બાકી રહ્યું કોણ? ઓક્સિજન સિવાય કોઈ ન રહ્યું, અને એ એમને જ થઈ જાય. જોઈજો, અહીં ઓક્સિજન કેટલા? 1. અહીં 4 દુ ને 8, 8 ને 1 9, 9 ઓક્સિજન થયા. જોઈએ પેલી બાજુ અહીં કેટલા? 2 દુ ને 4, 4 ને 3 7, 7 ને 2 9. થઈ ગયા કે નહીં? બાકીને જોઈ લે બધા પરમાણુ. Mn કેટલા છે? 2. Mn 2 છે. અહીં કેટલા? Mn 2. Br કેટલા? 1. તો Br કેટલા? 1. હાઇડ્રોજન કેટલા? 2. તો હાઇડ્રોજન કેટલા? 2. બેલેન્સ થઈ ગયું. થઈ ગયું કે નહીં? આમ આખી રાસાયણિક પ્રક્રિયામાં તમે મેં પહેલાં કીધું કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોના ઓક્સિડેશન આંક લખો, અને પછી જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એ જ પરમાણુનું બેલેન્સિંગ કરીને ત્યાં જ ઓક્સિડેશન અવસ્થા લખો, અને ઓક્સિડેશન અવસ્થા લખ્યા પછી એકબીજાના સહગુણાંક વડે પ્રક્રિયાને ગુણશો, અને બધી બે જેના ઓક્સિડેશન રિડક્શન થાય છે એના ઓક્સિડેશન આંકનું બેલેન્સ, અને પછી વીજભાર માટે માધ્યમનો ઉપયોગ કરો અને યોગ્ય દિશામાં પાણી ઉમેરો. પ્રક્રિયા પૂરી. ઓકે, હવે જો દાખલા તરીકે તમને અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોના ઓક્સિડેશન આંક લખવાથી કદાચ એક ઘટક મળે કે આ ઘટકનું ઓક્સિડેશન થાય છે. દાખલા તરીકે સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, બીજો અમને મળતો નથી. એવા સમયે તમે ઓક્સિજન હાઇડ્રોજનનું પણ લખો તો એમાંથી તમને ખબર પડી જશે કે બીજા ઘટકનું રિડક્શન થાય છે, ઓક્સિડેશન થાય છે, તમને મળી શકશે. પણ ક્યારે? જ્યારે ઓક્સિડેશન રિડક્શનવાળા ઘટકો બંને હાજર ન મળે તો જ તમે ઓક્સિજન અને હાઇડ્રોજનનું લખો. ઘણી વાર એવી પ્રક્રિયા આવશે, હાઇડ્રોજન પેરોક્સાઇડ આપેલો હોય, એમાંથી પાણી પણ બને અને ઓક્સિજન વાયુ પણ છૂટો પડે. તો એવા વખતે હાઇડ્રોજન ઓક્સિજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તમારે લખવી પડે. અચ્છા, બીજી વસ્તુ એ છે કે ઘણીવાર એવું આપેલું હોય કે એક પ્રક્રિયા અહીંયા આપેલો હોય, એનું જ ઓક્સિડેશન થતું હોય, એનું જ રિડક્શન થતું હોય, એટલે વિસ્મીકરણ પ્રક્રિયા. આની આગળના ટોપિક યાદ છે? તો એવા સમયે શું કરવાનું? એ ઘટકને 2 વાર લખવાનો, જેનું ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય. દાખલા તરીકે આના પછી હું તમને પ્રક્રિયા આપીશ. અહીંયા ફોસ્ફરસ આપીશ P4. અહીંયા 2 ઘટક બને, એક ફોસ્ફરસનું Pa3 બને અને H3PO2 પણ બને, H2PO2 પણ બને. તો બંનેમાં ફોસ્ફરસ છે. જ્યારે અહીંયા એકલો ફોસ્ફરસ છે તો એક જ ફોસ્ફરસમાંથી 2 બને છે, એકનું ઓક્સિડેશન થાય છે, એકનું રિડક્શન થાય છે. P4માં તો એ 0 હોય. તો ત્યારે એવા સમયે તમારે P4 2 વાર લખવાના, અને પછી એક ઓક્સિડેશન અને એક રિડક્શન દર્શાવો. ઓક્સિડેશન આંકનો વધારો ઘટાડો, બેલેન્સ કરો, વીજભારને બેલેન્સ કરવા માટે માધ્યમનો ઉપયોગ કરો, અને છેલ્લે હાઇડ્રોજન ઓક્સિજન બેલેન્સ માટે પાણી નાખી દો. ક્લિયર? આમ 2 પ્રક્રિયા આખી આપણે પૂરી કરી. હવે જે ત્રીજી પ્રક્રિયા છે ને એને હું અહીં લખું છું બેટા, કારણ કે તમને બરાબર પ્રોપર ન દેખાતી હોય તો ઘણા બાળકો કહે છે કે સર હોમવર્ક આપો, એટલા માટે મેં આ ત્રીજી લખી. કારણ કે ત્રીજી પણ જો કરવા જોઈએ ને તો વિડીયોનું ડ્યુરેશન બહુ વધી જાય, એટલા માટે હોમવર્કનું ઘણા બાળકો આશા રાખે છે. તો હું આખી પ્રક્રિયા અહીં લખું છું. જો એ આ તમે સોલ્વ કરજો. MnO4 માઇનસ પ્લસ H2S, એમાંથી બને છે Mn+2 પ્લસ S, બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમમાં આ પ્રક્રિયા થાય છે. ઓકે, આ તમારી
HW માટે આ પ્રક્રિયાને બેલેન્સ કરજો. MnO4 માઇનસ H2S Mn+2 અને S. ઓકે, આને હોમવર્ક તરીકે હું આપું છું, એની પ્રેક્ટિસ તમે ઘરે કરજો. અને શું યોગ્ય રીતે તમે કરી શકો છો કે નહીં એનું મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. કાંઈ પણ બેટા પ્રોબ્લેમ હોય તો મને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું મારો પ્રયત્ન કરીશ કે તમને સહેલાઈથી દરેક વસ્તુ ઇઝી વેથી બતાવી શકું. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.